આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સ્વાતંત્ર્ય પર્વની સૌ શ્રોતા મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સૌપ્રથમ મુખ્ય સમાચાર. દેશભરમાં આજે 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી. દિલ્હીના લાલ કિલ્લા ખાતેથી સંબોધન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક રાષ્ટ્ર એક ચૂંટણીનો પુનરોચ્ચાર કર્યો. રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે વિકસિત ભારત 2047માં ગુજરાત મહત્વનું યોગદાન આપનારું રાજ્ય બનશે. ભાજપ અને કોંગ્રેસના પ્રદેશ કાર્યાલયમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઈ. પોરબંદરના મધદરિયેથી નડાબેટ સુધી રાજ્યમાં ઠેર ઠેર સ્વાતંત્રતા પર્વની ઉજવણી. મંદિરોમાં પણ વિશેષ શણગાર કરાયા અને પારસીઓના નવા વર્ષ નવરોઝની આજે હર્ષોલ્લાસ સાથે દેશભરમાં ઉજવણી. સમાચાર વિગતવાર. દેશભરમાં આજે 78મા સ્વાતંત્ર્ય પર્વનો ઉત્સાહ છે. દિલ્હીના લાલ કિલ્લા ખાતેથી સંબોધન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને 78મા સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે શ્રી મોદીએ આઝાદી માટે પ્રાણની આહુતિ આપનારા અને આજીવન સંઘર્ષ કરનારા લોકોનું સ્મરણ કર્યું હતું. આ પ્રસંગે બોલતા તેમણે એક રાષ્ટ્ર એક ચૂંટણીની વાત પર ભાર મૂક્યો. વધુમાં તેમણે જણાવ્યું કે દેશમાં સાંપ્રદાયિક નાગરિક સંહિતા છે અને તેને ધર્મનિરપેક્ષ બનાવવી જોઈએ. આ પ્રસંગે સંબોધન કરતા તેમણે કહ્યું કે દેશના 140 નાગરિકો ખભેથી ખભો મિલાવીને એક સંકલ્પ લઈને ચાલે તો પડકારને પાર કરતા દેશ 2047 સુધી વિકસિત ભારત બની શકે છે. રાજ્યકક્ષાનો સ્વાતંત્ર્ય સમારોહ ખેડા જિલ્લાના નડિયાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળ યોજાયો. એસઆરપી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી. મુખ્યમંત્રીએ આ પ્રસંગે સંબોધન કરતા મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલના બલિદાનને યાદ કર્યા. વધુમાં તેમણે વિકસિત ભારત 2047ના વિકાસમાં યોગદાન આપતું ગુજરાત મહત્વનું રાજ્ય બની રહેશે તેમ પણ જણાવ્યું. મુખ્યમંત્રીએ રાજ્યમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાને લઈને મહત્વની જાહેરાત કરતા આ મુજબ જણાવ્યું. કોરોનાના સમય દરમિયાન કોઈ ગરીબ ભૂખ્યું સુવે ન પડે તેવા કલ્યાણ ભાવથી વડાપ્રધાન શ્રી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો ગરીબ હિતલક્ષી અભિગમ અપનાવ્યો હતો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના કરોડો ગરીબ પરિવારને અન્ન સુરક્ષા માટે આ યોજના વધુ 5 વર્ષ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના વધુ લોકો આ યોજનાનો લાભ લઈ શકે તે માટે પરિવારની માસિક આવક મર્યાદા 15,000 થી વધારીને હવે માસિક આવક 20,000 રૂપિયા કરવાની પણ આજે હું જાહેરાત કરું છું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે સુગમતા, સરળતા, સંપર્ક, સમર્પણ, સહભાગિતા, સશક્તિકરણ અને સુરક્ષા એમ સુશાસનના 7 સપ્તર્ષિ સંકલ્પોથી વિકસિત ગુજરાતે વિકસિત ભારત બનાવવામાં યોગદાન આપવું છે. વધુમાં તેમણે રાજ્યમાં માર્ગ વિસ્તૃતીકરણ અને મજબૂતીકરણ માટે 5,000 કરોડ રૂપિયાની ફાળવણીની જાહેરાત કરી. આ કાર્યક્રમમાં જિલ્લા સાંસદ સહિત સ્થાનિક ધારાસભ્યો, નેતાઓ, અધિકારીઓ તેમજ હજારોની સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. રાજ્યભરમાં આજે 78મા સ્વાતંત્ર્યતા પર્વની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી. ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા નજીક નડાબેટ ખાતે આઈપીએસ અને બીએસએફ ગુજરાત ફ્રન્ટિયરના ઇન્સ્પેક્ટર જનરલ અભિષેક પાઠકે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. તેમણે સીમા દર્શનથી 0 પોઈન્ટ સુધીની બાઇક રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કર્યું. પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. રાજકોટની સેન્ટ્રલ જેલમાં પણ આજે જેલની અંદર સારી કામગીરી કરવા બદલ બંદીવાનોને પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યા. સાબરકાંઠાના વિજાપુર પાસે આવેલા તિરુપતિ ઋષિવનમાં 780 જેટલા વૃક્ષો વાવી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી તો ઈડરિયા ગઢ ઉપર પર્યાવરણ પ્રેમીઓ દ્વારા તિરંગો લહેરાવાયો. ભાવનગરમાં વિવિધ સંસ્થાઓ, કોલેજો, શાળાઓ દ્વારા આયોજિત તિરંગા યાત્રાનું રાજવી પરિવારે પ્રસ્થાન કરાવ્યું. વડોદરા ઓએનજીસીની મુખ્ય કચેરી તેમજ અંકલેશ્વર ઓએનજીસી કોલોની ખાતે પણ ધ્વજવંદન કરાયું. ગીર સોમનાથ જિલ્લાની વેરાવળ સંસ્કૃત યુનિવર્સિટીમાં કુલપતિના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. જ્યારે પોરબંદરમાં મધદરિયે તિરંગો ફરકાવવામાં આવ્યો. સારંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાનજીની મૂર્તિને તિરંગાથી શણગારીને તેમજ પરિસરમાં તિરંગા લહેરાવી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી. સોમનાથ, દ્વારકા, પાવાગઢ સહિતના યાત્રાધામોમાં પણ આઝાદીના પર્વની ઉજવણી કરાઈ. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો, જે આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ ને ફોલો કરી શકશો. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. કચ્છમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વિશે વધુ માહિતી આપી રહ્યા છે અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી.
કચ્છનો જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ ગાંધીધામ ખાતે યોજાયો હતો, જ્યાં રાજ્યના ઉદ્યોગ અને નાગરિક ઉડ્ડયન વિભાગના મંત્રી બળવંતસિંહ રાજપૂતે તિરંગાને સલામી આપી પરેડનું નિરીક્ષણ કર્યું હતું. વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર કર્મયોગીઓ તેમજ પ્રાકૃતિક ખેતી અપનાવનારા પ્રગતિશીલ ખેડૂતોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગાંધીધામ તાલુકાના વિકાસ માટે 25 લાખ રૂપિયાનો ચેક જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યો હતો અને તાલુકા કક્ષાની ઉજવણી અંતર્ગત દરેક તાલુકાને 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. કચ્છની સરહદે પણ સ્વતંત્રતા પર્વની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. પંચમહાલથી વધુ માહિતી આપે છે અમારા પ્રતિનિધિ વિપુલ પુરોહિત. પંચમહાલ જિલ્લામાં 78માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કમળાનગર ઘોઘંબા ખાતે ઉમંગ ઉલ્લાસભેર અને દેશભક્તિમય માહોલમાં આન બાન અને શાંતિ કરવામાં આવી. માનનીય ઉપાધ્યક્ષ શ્રી દ્વારા પરેડ નિરીક્ષણ અને સલામી કૂચ બાદ પંચમહાલ જિલ્લાવાસીઓને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારબાદ સામાજિક સેવા પ્રવૃત્તિમાં અનેક માનસિક અસ્વસ્થ લોકોને મદદ કરનાર ભાણપુરા ગામના શિવરાજસિંહ પરમાર, 108ના કર્મચારીઓની ટીમ, પોલીસ અને જવાનોની ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રશસ્તિ પત્રોથી નવાજવામાં આવ્યા હતા. ઘોઘંબા તાલુકાની નાલંદા વિદ્યાલય, HSH વરિયા હાઈસ્કૂલ, કેજીબી વિદ્યાલય, કન્યા સાક્ષર વિદ્યાલય, રાયણ મુવાડા સહિતની શાળાઓના વિદ્યાર્થીઓએ પરંપરાગત સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં આજે થયેલી સ્વતંત્રતા પર્વની ઉજવણી અંગે જાણકારી આપી રહ્યા છે અમારા પ્રતિનિધિ ભારતી રાવલ. દીવ ખાતે 77માં સ્વતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જે અંતર્ગત સવારે 8:30 કલાકે બંદર ચોકથી પ્રભાત ફેરીની શરૂઆત કરવામાં આવી, જે દીવના મુખ્ય માર્ગ પર થઈને દીવ નિર્મળા માતા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે પહોંચી હતી. જ્યાં દીવ કલેક્ટર ભાનુપ્રભાના આગમન બાદ કલેક્ટર ભાનુપ્રભાના હસ્તે ધ્વજવંદન કરી રાષ્ટ્રગીત સાથે તિરંગાને સલામી અપાઈ. ત્યારબાદ કાર્યક્રમમાં શ્રીમતી ભાનુપ્રભા દ્વારા સંઘ પ્રદેશ દીવના શિક્ષણ ક્ષેત્રે, પર્યટન ક્ષેત્રે, રોજગાર, માછીમારી, મહિલાઓ માટે તથા એક પેડ માં કે નામ જેવા અનેકવિધ કાર્યક્રમો વગેરેનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેનો સમગ્ર દીવની જનતા લાભ લઈ રહી છે. ભાજપ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશના મહામંત્રી તેમજ પ્રદેશ મુખ્યાલયના અધિકારી રજની પટેલે તિરંગો ફરકાવી દેશના વીર જવાનોને નમન કર્યા. આ કાર્યક્રમમાં પ્રદેશના વિવિધ હોદ્દેદારો, સાંસદો, ધારાસભ્યો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તો આ તરફ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે થયેલ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો અને સેવાદળના સૈનિકોની સલામી ઝીલી. આ પ્રસંગે શ્રી ગોહિલે જણાવ્યું કે આજનો દિવસ બહાદુર નેતાઓ અને સ્વાતંત્ર્ય સેનાનીઓ બલિદાનને ચિહ્નિત કરે છે, જેમણે દેશ માટે સર્વસ્વ આપી દીધું. પારસીઓના નવા વર્ષ નવરોઝની આજે હર્ષોલ્લાસ સાથે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. પારસીઓના ધર્મગુરુ દસ્તુરજીએ દેશભરના પારસી સમુદાયને શુભેચ્છા પાઠવી તેમજ સરકાર દ્વારા પારસી સમુદાય માટે કરવામાં આવી રહેલા વિવિધ કાર્યો માટે તેમનો આભાર માન્યો હતો. વલસાડના ઉદવાડામાં આજે તેમના ઇષ્ટદેવની પૂજા અર્ચના કરવામાં આવી તેમજ પારસી બંધુઓએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી. બીજી તરફ નવસારી શહેરમાં આવેલા આતશ બહેરામાં પારસી ભાઈ બહેનોએ પવિત્ર અગ્નિની પૂજા અર્ચના કરી એકબીજાને પારસી નવા વર્ષની શુભકામના પાઠવી હતી. સ્વાતંત્રતા પર્વ નિમિત્તે આકાશવાણી અમદાવાદ પરિસરમાં કાર્યાલય અધ્યક્ષ NL ચૌહાણ, પ્રાદેશિક સમાચાર વિભાગના વડા ભરત દેવમણી સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ધ્વજવંદન કરાયું. એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે શ્રી ચૌહાણે વધુમાં આ મુજબ જણાવ્યું. आकाशवाणी अहमदाबाद में एक नया इनिशिएटिव लेते हुए हर घर तिरंगा और एक पेड़ माँ के नाम ये दो आह्वान किए हैं, जिसमें बढ़ चढ़कर हिस्सा लिया गया है और हमारे सारे स्टाफ ने करीबन इस कार्यालय में 50 पौधे आज लगाए. मैं अपने सभी साथियों से और देशवासियों से भी कहना चाहूँगा कि आप भी अपने घर पर एक पेड़ जरूर लगाएं या अपनी कॉलोनी में, अपने आसपास जहाँ भी आपको सुविधा हो वहाँ पेड़ जरूर लगाना चाहिए. બીજી તરફ દૂરદર્શન કેન્દ્ર અમદાવાદ ખાતે પણ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. દેશભરમાં આજે 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દિલ્હીના લાલ કિલ્લા ખાતેથી સંબોધન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક રાષ્ટ્ર એક ચૂંટણીનો પુનરોચ્ચાર કર્યો અને પારસીઓના નવા વર્ષ નવરોઝની આજે હર્ષોલ્લાસ સાથે દેશભરમાં ઉજવણી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.